સુરક્ષાના કોટ વિસ્તારમાં આવેલા વરિયાવી બજારમાં આજે વહેલી સવારે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી। પોલીસ ચોકીની સામે આવેલા જર્જરિત મકાનનો સ્લેબ અને દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ ગયા હતા। વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલા ઘર નંબર 2191માં આજે સવારે લગભગ 3:50 કલાકે જોરદાર કડાકા સાથે મકાનનો એક માળનો સ્લેબ અને દિવાલ તૂટી પડી હતી। આ ભયંકર અવાજથી આસપાસના લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા। ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું। ફાયર વિભાગના જવાનો દેવદૂત બન્યા અને આ દુર્ઘટનામાં એક 80 વર્ષીય વૃદ્ધા મકાનના ભારે કાટમાળ નીચે ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। મોકા પર પહોંચેલ ફાયર વિભાગના જવાનોએ કાળજીપૂર્વક કાટમાળ ખસેડીને વૃદ્ધાને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। આ દિલધડક રેસ્ક્યુ કામગીરી બાદ વૃદ્ધાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવ્યું છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મકાન ઘણા વર્ષોથી જૂનું હતું અને તેની હાલત અત્યંત જર્જરિત હતી। વરસાદી માહોલ અને નબળી સ્થિતિના કારણે સ્લેબ અને દિવાલ તૂટી પડી હોવાનું અનુમાન છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે।